તો કેમ છો બીજું મિત્રો? બધા મજામાં જશો ને? કેમ કે તમે મારા વિડીયો જોવો છો તો મજામાં જ હોઉં ને. તો સૌથી પહેલાં લાઇક કરી દેજો, પછી આગળ તમે વિડીયો જોઈએ લાઇક કરી દેજો. લાઇક કરવામાં કંઈ જાતું નથી તમારું, લાઇક કરી દેજો પહેલાં. તો આપણે ડેઈલીની ગોળે જો આપણે સવારમાં ઉઠીને વોકિંગ કરવા જઈએ છીએ. જોકે હું વોકિંગ કરવા તો કેટલા મહિનાથી જાઉં છું. તો જો આ ધીરે ધીરે અંજવાળું થઈ ગયું છે ને લીમડાનું દાંતણ તોડીને આપણે સાવવા લાગ્યા છે. મારી સાથે હજી 2 જણા પણ છે, દેખાડું. આ કિશનભાઈ છે અને આ કાનભાઈ છે, એ પણ લીમડાની દાંતણ સાવતા જાય બે. રસ્તામાં જ હનુમાન દાદાનું મંદિર આવ્યું, તો અહીંયા દર્શન કરી અમે નીકળી ગયા આગળ. રોડની બાજુમાં જ છે હનુમાન દાદાનું મંદિર. આ કાનભાઈ જાય છે, કિશનભાઈ તો સડી ગયા ગાડીમાં. તો આ ભાઈ નીકળી ગયા ને ઘર બાજુ, ને હું પણ મારા ઘર બાજુ નીકળી ગયો, વાડી બાજુ, કેમ કે હું વાડીમાં. ચાલો જલ્દી જઈએ ઘર બાજુ અને ત્યાં જઈને નાસ્તો બાસ્તો કરી લઈએ. પછી આજ તો થેસર પણ આવવાનું છે. અહીં એન્ટર થતાં જ આ ભાઈના દર્શન થઈ ગયા. તમે જો આ કંઈક તો એવા ગેલ કરે કે ક્યારેક મસ્તીમાં ચડે તો બટકા ભરવા માંડે. જોકે મસ્તીમાં બટકા ભરે, એકચ્યુઅલમાં સાચું કાં નથી ભરતો, મસ્તીમાં જોઈ લે. કાંઈ હખણો રહી. ત્યારબાદ બપોર પછી 12 વાગે થેસર આવી ગયું હતું, કેમ કે તુવેર કાઢવાની છે. વરસાદ પણ બધા કહે છે આગાહી, તો જલ્દી તુવેર કાઢી નાખીએ. આ પડું આખું ખાલી થાય, વરસાદ ન આવે તો સારું. તો આ થેસર જલ્દી બોલાવી લીધું. તમે જોઈ શકો છો થેસર. અને આ છે અમારો તુવેરનો ટેગલો. મારી મમ્મી અહીંયા કામ કરે છે, ઉપર તુવેરને ચડાવે છે. જોઉં તમે આ ટેગલો. તુવેર તો જો કે સારી છે, વાંધો નથી. લીલી કંઈક મોટા દાણા આવે લીલી, એ થોડોક પ્રોબ્લેમ થશે લગભગ, એનો ભાવ કપાશે. જો તુવેર જોઈ શકો છો. આ ઉપરથી તુવેર આવે છે, એ ભૂંગરામાંથી ફળારા કાઢી તુવેર. ને પછી આપણે ખેતર પણ ખાલી થઈ ગયું, દાંટિયા બાટિયા બધું પાડી લીધું. બાકી તો પર તો નીકળે નહીં, બાકી દાંટિયા ન પાડીએ તો એ એક કાંઈ હતી ના. ભૂકો અહીંથી નીકળે, ભૂકો બપોરનો ટેગલો થઈ ગયો. ના મારા બાપા આવે, કેમ કે મારે વિડીયો ઉતારવો હતો, મારા બાપો વિડીયો નહોતો ઉતારી દેતો. પછી હું કે લાવો હું ઉતારું, તમે ટ્રેક્ટર રાખો. એ પર લેવા ગયા હતા, હું અહીં વિડીયો ઉતારતો હતો. જો પર લઈને આવે ને આગળ બાસ્કું બાંધ્યું, કેમ કે પરમાં વજન હતો તે ઘરનું આગલું ટ્રેક્ટરનું પોડું ઊંચું થઈ જતું હતું, એના લીધે આગળ બાસ્કું બાંધ. અને જો આ તમે 2 મજૂર ઓરે છે, ભર બધું ખાલી થઈ ગયું. તો આગળમાં બાપો રિવેસ લઈને નાખી દે અહીંયા પર. હા હું ઠાણા મારા બાપે રિવેસ જવા દીધું, હવે પર ત્યાં રાખી દે. પાછા આગળ મારે હારવા જાઉં. મારા બાપાને થોડુંક રિવેસ લેતા થોડુંક પ્રોબ્લેમ થાય છે. જો ટ્રેક્ટર પાછું આવતું રહે, બ્રેક ઉપર પગ નથી રાખતા, એ થોડીક પ્રોબ્લેમ થાય. તો ચાલો મારા બાપાએ પર રાખી દીધા. હવે વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરી જ દેજો, ભૂલતા નહીં. ઓકે, તો બાય, જય માતાજી.